સૌ પત્રકાર સાથીઓને પ્રણામ, નમસ્કાર। આજે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી દસાડા તાલુકામાં હોય કે પાટડી શહેરમાં સંઘર્ષ કરી અને એક એક પ્રશ્નને લડત આપતા હતા, ત્યારે આજના દિવસે વિકાસની રાજનીતિને પસંદ કરી અને હું ભારતીય જનતા પાર્ટીનું ખેસ ધારણ કરું છું। ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના સન્માન્ય અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયા સાહેબ હોય કે અમારા જિલ્લાના મહામંત્રી આદરણીય અમારા નરેશભાઈ પટેલ હોય કે અન્ય સાથી મિત્રો ખૂબ લાંબા સમયથી, જેમ કે મારા પરિવાર આખો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો અને છેલ્લા 8-9 વર્ષથી હું કોંગ્રેસ પક્ષ સાથે કામ કરતો હતો, ત્યારે આજે મેં કોંગ્રેસ પક્ષમાંથી વિધિવત રાજીનામું આપ્યું છે અને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં મારી સમગ્ર ટીમ સાથે જોડાયો છું। મુખ્ય શું કારણ છે કોંગ્રેસ છોડવાનું? મુખ્ય કારણ એ જ છે કે જે પ્રમાણે સમગ્ર વિસ્તારમાં વિકાસના કામોને અથવા તો ખેડૂતો, વંચિતોના, શોષિતોના પ્રશ્ને અમારે અવારનવાર લડત કરવી પડતી હતી, અમારે સંઘર્ષ કરવું પડતું હતું। જ્યારે જનજનનો અવાજ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જ્યારે વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી હોય, ત્યારે એનાથી પ્રેરાઈ અને આજે અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ અમારા દસાડા તાલુકામાં ખાસ કરીને જે 22 તાલુકા પંચાયતની બેઠકો છે, એમાંથી હું માનું છું ત્યાં સુધી અમે લોકો ઘણી બધી બેઠકો બિનહરીફ કરવામાં સફળ રહીશું અને પાટડી નગરપાલિકામાં આજે મારી સાથે 8થી વધારે સભ્યો જોડાઈ છે અને આવનાર દિવસમાં હું માનું છું ત્યાં સુધી 6 થી 7 સભ્યો બીજા પણ ભારતીય જનતા પાર્ટીની આ વિકાસની રાજનીતિને પસંદ કરીને જોડાશે અને આવનાર સમયમાં સમગ્ર દસાડામાં લખતરમાં કેસરીઓનો છવાયેલો આપણે દેખાશે।